અને દીકરીના જાતિના પ્રમાણપત્ર માટે આપઘાત કરનાર પિતાને મૃત્યુ બાદ હવે ન્યાય મળ્યો છે। કડાણાના રણકપુર ગામમાં ઉદાભાઈ ડામોર કે જેમણે આપઘાત કર્યો હતો। દીકરીનું જાતિ પ્રમાણપત્ર અંગ્રેજીમાં મેળવવા માટે તેઓ ધક્કા ખાઈ રહ્યા હતા અને અંતે કંટાળી દીકરીના પિતાએ આપઘાત કર્યો। દીકરી ધ્રુવિશા ડામોરને અંતે અંગ્રેજીમાં જાતિ પ્રમાણપત્ર મળ્યું। મામલતદારે અંગ્રેજી પ્રમાણપત્ર દીકરીને સુપરત કર્યું ત્યારે દીકરી ધ્રુવિશાના પિતા ઉદાભાઈએ મોતને વહાલું કરી દીધું। ઉદાભાઈ ડામોરે જીવતા ન્યાય ન મળ્યો પરંતુ મૃત્યુ બાદ તેમને ન્યાય મળ્યો છે। ત્યારે એક દીકરીને ન્યાય મળ્યો। અંગ્રેજીમાં પ્રમાણપત્ર જોઈતું હતું, બર્થ સર્ટિફિકેટ જે દીકરીને મળ્યું છે ત્યારે દીકરી ધ્રુવિશાના પિતા ઉદાભાઈ કે જેમણે મોતને વહાલું કર્યું અને ત્યારબાદ તેમને ન્યાય મળ્યો। એક જાતિના પ્રમાણપત્ર છેક તેમને મોત સુધી લઈ ગયું। મામલતદારે અંગ્રેજી પ્રમાણપત્ર દીકરીને સુપરત પણ કર્યું છે। જાતિ પ્રમાણપત્રનો આખો આ મુદ્દો આ વાત કે જેને લઈને કંટાળી દીકરીના પિતાએ આપઘાત કર્યો હતો। વારંવાર તેમના દ્વારા અંગ્રેજીમાં પ્રમાણપત્ર મેળવવા માટે ધક્કા ખાવામાં આવતા હતા પરંતુ અંતે કંટાળી તેમણે આપઘાત કર્યો। રણકપુર ગામે ધ્રુવિશાબેન ઉદાભાઈ ડામોર અરજદારે અહીં અરજી આપી હતી। એ અરજીના અનુસંધાનમાં અમે પૂરતા માગેલી, એ પૂરતા તેઓએ કરી દીધેલી અને પૂરતાના આધારે આપણે તેઓને દાખલો ઇંગ્લિશમાં ઇસ્યુ કરેલો છે। એ અત્યારે મોટા ભાગના જે અરજદારો છે ઇંગ્લિશ માટે જ આવતા હોય છે। એમને કોઈ અંદર ડોક્યુમેન્ટ્સમાં કોઈ ફોર્મમાં એવું કોઈ ઉલ્લેખ કરેલો નહોતો કે ગુજરાતીમાં જોઈએ છે કે અંગ્રેજીમાં, પણ અરજદારના પિતા જે ઉદાભાઈ એમને કહેવા મુજબ તેમની બેબી પોસ્ટમાં નોકરી કરતી એટલે આપણને ખ્યાલ આવી ગયો કે એમને અંગ્રેજીમાં દાખલો જોઈએ છે એટલે અંગ્રેજીમાં દાખલો આપણે ઇસ્યુ કરી દીધેલો। અને વધુ માહિતી મેળવીશું। વિશાલ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। વિશાલ, એક જાતિના પ્રમાણપત્ર માટે પિતા કેટલા ધક્કા ખાય છે, અંતે પ્રમાણપત્ર આવે છે પરંતુ એ વ્યક્તિ કંટાળીને આપઘાત કરી લે છે। જી દાદા, જો વાત કરવામાં આવે તો મહીસાગર જિલ્લાના કડાણાના જે રણકપુર ગામની આ ઘટના હતી। 20 દિવસ અગાઉ પિતાએ બહુ ધક્કા ખાધા જાતિના દાખલા માટે, તેની પુત્રીના માટે, પણ અંતે મોતને વહાલું કર્યું હતું। આજુબાજુના વિસ્તારમાં હણકંપ મચ્યો હતો। જાતિના દાખલાને લઈને પિતાએ આત્મહત્યા કરી હતી। ત્યારબાદ જે આક્રોશ હતો અને જે ધક્કા ખાધા હતા અને તંત્રના જે અંગણ વહીવટના લઈને ક્યાંક ને ક્યાંક જે પુત્રી હતી તેના પિતાએ ગુમાવ્યો હતો અને ત્યારબાદ તંત્ર મોડું પણ જાગ્યું અને પિતાને જે પુત્રીને ન્યાય આપી અને દાખલો આપી દીધો છે। જો વાત કરવામાં આવે તો જે મામલતદાર છે તેમનું કહેવું છે કે જે પુરાવા હતા તે યોગ્ય પુરાવા નતા મૂક્યા, જેને લઈને અમે ધક્કા ખવડાવ્યા હતા, પાછા મોકલવામાં આવ્યા હતા અને અત્યારે પુરાવા યોગ્ય મળતા તેમને દાખલો ઇસ્યુ કરી દેવામાં આવ્યો છે। જી વિશાલ, આભાર આપનો તમામ વિગતો સાથે જોડાવા બદલ।